चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। ખરું અહીંયા જે ચક્ષુર મિલિતમ એને આપણે બોલીએ એક્ઝેક્ટ અહીંયા આપણે એમાં લીધું ગુસાઈજીમાં એવું જ થયું ને ચક્ષુર ના ચક્ષુર ઉન્મિલિતમ છે ત્યાં અર્ધોન્મિલિતાક્ષમ નથી ત્યાં ગુસાઈજીના સ્વરૂપમાં ત્યાં ઉન્મિલિત છે ને અર્ધોન્મિલિતાક્ષમ છે અને અહીંયા પૂર્ણ ઉન્મિલિતાક્ષ છે પૂર્ણ અને એ શ્રી ગુસાઈજીના સ્વરૂપ માટે નથી કહેવામાં આવ્યો ગુરુના સ્વરૂપ માટે કહેવામાં આવ્યું છે ગુરુ જે એને કહેવાય કે જે અજ્ઞાન રૂપી અંધકારનો નિવારણ કરે અને પૂર્ણ ચક્ષુ જે જ્ઞાન રૂપી ચક્ષુને પ્રદાન કરે પૂર્ણ જ્ઞાન રૂપી ચક્ષુને એ અહીંયા મંગલાચરણના જે ગુરુનો જે શ્લોક જે છે ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ એ ગુરુ માટે કહેવામાં આવેલો છે બરાબર મને યાદ આવ્યું એટલે અત્યારે જ પૂછી લીધું એટલે હવે ગયા 3 સેશનમાં આપણે જે ગુસાઈના સ્વરૂપ વિશે એક જે વ્યાખ્યાન લેતા હતા શ્રી મથુરાનાથજીની ટીકા અનુસાર તો એમાં અત્યારે મારે ખુલાસો કરી દેવો જોઈએ અહીંયા અને અમુક પ્રશ્ન આવ્યો છે એક પ્રશ્ન ત્યાં છે કે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં અત્યાર સુધી જેનું વર્ણન કર્યું તેમાં આપ આધ્યાત્મિક સ્વરૂપ જ કેમ વર્ણન કરો છો આધિદૈવિક સ્વરૂપનું વર્ણન કેમ ન કર્યું તો આ ખુલાસો થઈ જાય તેથી કરીને હું એક શરૂઆત આ સેશનને શરૂઆત કરતા પહેલા એક ખુલાસો કરી દેવા માંગુ છું કે અત્યાર સુધી જે પણ શ્રી ગુસાઈજીના સ્વરૂપ વિષયક જે વ્યાખ્યાન કર્યું અમે કર્યું આ ટીકા અનુસાર આ મથુરાનાથજીની ટીકા અનુસાર એમાં મૂળતઃ આધિદૈવિક જ પક્ષનો ત્યાં વ્યાખ્યાન છે આધિભૌતિક તો આમે નથી અને આધ્યાત્મિક જે છે યત્કિંચિત જે છે આધ્યાત્મિક પક્ષનો ત્યાં પણ થોડો ઘણો યત્કિંચિત વર્ણન મળે છે પણ મૂળતયા જો શ્રોતાગણ જે છે તેમને પણ થોડીક કોમન સેન્સ અને લોજિક એપ્લાય કરીને સમજી જવું જોઈએ જો કે મારા વ્યાખ્યાન પદ્ધતિની અંદર અમુક વખત લૂઝ સેન્સમાં આધ્યાત્મિક જ્યારે કહેવા માંગતો ત્યારે વળી પાછું આધિદૈવિક થઈ જાય કારણ કે જલ્દીમાં બોલવામાં અમુક વખતે બોલવાનું રહી જાય કે આધિદૈવિક પણ સ્વરૂપનું વર્ણન છે તો ઉપલક્ષણ વિધેય આધ્યાત્મિક જ્યારે પણ કહું ત્યારે આધિદૈવિક પણ સમજી લેવું જોઈએ ઉપલક્ષણ વિધિથી એ હું અત્યારે ખુલાસો કરી દઉં અને જે લોકોને હજુ પણ સમજમાં ના આવતી હોય કે આ માત્ર આધ્યાત્મિક જ છે કે આધિદૈવિક પણ છે તો બંને સ્વરૂપોનું વર્ણન છે એમાં મેં તમને પહેલા પણ કહ્યું હતું કે એ ખુલાસો ફરીથી કરી દઉં કે આધિદૈવિક આધ્યાત્મિક અને આધિભૌતિક આ શબ્દો જે છે ટર્મ્સ જે છે એ સંસ્કૃતમાં કઈ રીતે એનો વ્યુત્પત્તિ થાય છે તો આધિ એટલે કે એના સાથે સંબંધિત અથવા તો એમાં સ્થિત અધિ એટલે અધિભૂત અધિદૈવ
અને અધ્યાત્મ અધ્યાત્મ. તો અધિ જે છે એનો અર્થ જે છે, અધિનો અર્થ જે છે, અધિનો અર્થ જે છે, હા, તો અધિનો અર્થ જે છે તેનો સંસ્કૃતમાં અધિ શબ્દનો અર્થ થાય છે સંબંધ, એના સાથે સંબંધિત અથવા તો એમાં સ્થિત. તો જ્યારે અધિભૂત, તો ભૂતો સાથે સંબંધિત અથવા તો પ્રાકૃત સાથે, પ્રાકૃત ભૂતો સાથે સંબંધિત એવો પક્ષ હોય તો એ પક્ષને આદિ ભૌતિક પક્ષ કહેવાય. આત્મા સાથે જો રિલેટેડ હોય તો એ પક્ષને આધ્યાત્મિક પક્ષ કહેવાય. અને આનંદ સાથે અથવા દૈવ સાથે જો એના રિલેશન હોય, દેવ સાથે, તો એને આધિદૈવિક કહેવાય. અથવા તો એને બીજી રીતે પણ સમજી શકીએ કે દેશ કાલ વસ્તુ પરિચ્છિન્ન જો હોય તો એને આધિભૌતિક કહેવાય. દેશ અને કાલમાં અપરિચ્છિન્ન હોય કિંતુ વસ્તુ પરિચ્છિન્નતા હોય તો એને આધ્યાત્મિક કહેવાય. અને દેશ કાલ વસ્તુ અપરિચ્છિન્ન, લિમિટલેસ જે સ્વરૂપમાં હોય એને આધિદૈવિક સ્વરૂપ કહેવાય. તો અત્યાર સુધી જેટલું પણ ડિસ્કશન કર્યું તે મુખ્યત્વે તો આધિદૈવિક પક્ષનો જ વર્ણન હતો, જ્યાં દેશ કાલ વસ્તુ અપરિચ્છિન્નતાનો વર્ણન શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં કરવામાં આવ્યો. ગુસાઈજીના ગુણ, શ્રી ગુસાઈજીનો સ્વરૂપ અને શ્રી ગુસાઈજીની જે કંઈ પણ ચરિત્ર, જીવન ચરિત્ર ઇત્યાદિ જે છે તે કઈ રીતે આધિદૈવિક છે એ મેં તમને ઘણી વખત ઇંગિત કરીને સમજાવ્યું છે. પણ એકવાર ફરીથી હું એનલિસ્ટ કરી દઉં. ભગવાનની ભક્તિ જે છે અને ભગવાનનું સ્વરૂપ, ભગવત સ્વરૂપ, ભગવત ભક્તિ, ભગવત લીલા અને ભગવત ભક્ત, આ ચારેયની આધિદૈવિકતા તો આમે સ્વયમેવ સિદ્ધ છે. કેમ કે ભગવાન સ્વયં ભાગવતમાં કહે છે કે મન નિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ. મારામાં જે નિષ્ઠ હોય, મારા સ્વરૂપનિષ્ઠ હોય જે, તો મારા સ્વરૂપમાં જે નિષ્ઠાવાન હોય એ બધા નિર્ગુણમ સ્મૃતમ. તો તેવી રીતે આચાર્ય પણ જો ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત કરાવનાર હોય તો એ આચાર્યનું સ્વરૂપ પણ તેથી કરીને નિર્ગુણ થઈ જશે. અને કેમ કે તેઓ નિર્ગુણ છે તેથી કરીને તે આધિદૈવિક છે તેમનું સ્વરૂપે. તેવી જ રીતે મનિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ ઇતિ ન્યાયેન શ્રી ગુસાઈજી નું પણ નિર્ગુણતા જે છે, સ્વરૂપમાં નિર્ગુણતા જે છે તે સિદ્ધ થાય છે. જેમ શ્રી યમુનાજીના સ્વરૂપની નિર્ગુણતા સિદ્ધ થાય છે, શ્રી મહાપ્રભુજીની આ સ્વરૂપની નિર્ગુણતા સિદ્ધ થાય છે, તેવી રીતે શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીની પણ નિર્ગુણતા જે છે તે પણ સિદ્ધ થાય છે. તો મેં તમને સ્ટાર્ટિંગથી મેં આ નિર્ગુણ સ્વરૂપ કઈ રીતે છે, જો કે મારા બોલવામાં મેં નથી બોલ્યો કે આધિદૈવિક પક્ષ છે, પણ એ ઊહ કરીને સમજી લેવું જોઈએ કોમન સેન્સથી. વક્તાને હર વખત રિપીટિશન ન કરવું જોઈએ, કે ન કરવું પડે કે હવે આને આધ્યાત્મિક કહો ને આને આધિદૈવિક કહો. દર વખતે એને રિપીટેશન નથી કરવા માંગતો. એ સમજી જવું જોઈએ. જ્યારે મેં એમ કહ્યું મથુરાનાથજી, જ્યારે આપણે મથુરાનાથજીની ટીકા જોઈ ત્યારે મેં તમને કહ્યું હતું કે સ્વધર્મ ગોપીશ સંસેવિનામ તસ્માદ અસ્માભિરેવ ઉક્તમ ઇતિ આરભ્ય ગોપીશ સંસેવિનામ વિદ્વન મંડનમાં આધિદૈવિક નિર્ગુણમ સ્મૃતમ. કેમ કે ગોપીશ માં જે ગોપીશના ચરણમાં જે ભક્તિ કરાવે એવા આચાર્યને તો નિર્ગુણ જ કહેવા પડશે, સગુણ થોડી કહેવાય. તો અને નિર્ગુણ સ્વરૂપ સિદ્ધ થવા, એમના સ્વરૂપની નિર્ગુણતા સિદ્ધ થવાના કારણે તેઓ આધિદૈવિક સ્વરૂપનું વર્ણન ત્યાં થઈ જશે. કારણ કે ભગવત સ્વરૂપ આધિદૈવિક,
ભગવત લીલા આધિદૈવિક, અને એવા ભગવત સ્વરૂપની ભક્તિ કરનાર ભક્ત પણ આધિદૈવિક, અને એવા ભગવત સ્વરૂપની પ્રતિપાદક જે આચાર્ય છે તે પણ આધિદૈવિક. તો આધિદૈવિક આનંદાધ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયંતિ આનંદેન જાતાની જીવંતિ આનંદમ પ્રેમતિ અભિસંવિશંતિ તદ્વ જિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ ઇતિ ન્યાયેન. મને આનંદાત્મક જે ભગવાન જે છે તેમાં રતિ કરાવનાર, પ્રીતિ કરાવનાર, ઉત્પન્ન કરાવનાર જે આચાર્ય છે તે સ્વયં એવા આનંદાત્મક સિદ્ધ થઈ જાય છે. એમાં કઈ કહેવાનું ન હોય. ગોપીશ સંસેવી નામ ઇતિ ન્યાયેન એમના સ્વરૂપની આધિદૈવિકતા સિદ્ધ થઈ જાય છે. એમાં એક્સપ્લેન શું કહેવાનું? આમ તો આખા ભગવતનામાં તો હા, શું કહેતા હતા? અવાજ નથી આવતો. મારો અવાજ નથી આવતો? બોલો. આખા ભાગવતમાંથી 3 અર્થ નીકળી શકે. નથી નીકળતા એવું તો છે જ નહીં. સંસ્કૃત આવડતું હોય 3 અર્થ કાઢી જ શકો તમે. હા, તો કોઈ પણ શબ્દના 3 અર્થ નીકળે, અને એમાં શ્રી ગુસાઈજીના અહીંયા પણ આગળ જો આધિદૈવિકતા શ્રી ગુસાઈજી કહે છે, જ્યારે મેં તમને કહ્યું કે દૈદીપ્યમાનમ યજ્ઞ માને મથુરાનાથજી કર્માપી એકમ તસ્ય દેવસ્ય સેવા. શ્રી ગુસાઈજી જે છે કૃષ્ણ સેવા ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ સાપી યદિ સ્યાપી સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર નેતિ નિખિલય ગુણેરન્ય કો વા વિલસતિ વિના વલ્લભ વરમ. આ આધ્યાત્મિક નથી, આ આધિદૈવિક પક્ષ છે. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુર્જદ્રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસીદ ભૂમયો યસન મનુષ્યાકૃતિરતિ કરુણસ્તમ પ્રપદ્ય ઉતાશમ. આ આધિભૌતિક કે આધ્યાત્મિક નથી, આધિદૈવિક છે. આવ્યું સમજમાં? ક્વચિત પાંડિત્યમ છે આધિદૈવિક, કે આચાર્યના દિવ્ય વપુને જે છે તે ભગવત પ્રાપક છે, કે આચાર્યના રૂપ ગુણ અને લીલા. પણ એક વાત એકદમ ક્લિયર કરી લેવા માંગુ છું કે આચાર્ય શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીની પુરુષોત્તમતા તો છે જ, એમાં કોઈ સંદેહ નથી. પુરુષોત્તમતાનો વ્યવહાર અપેક્ષિત નથી, યથોચિત નથી. જેને માઠું લાગે તેને માઠું લાગે, કશો વાંધો નથી. એક વખત ક્લિયરલી હું તમને કહી દઉં કે શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી પૂરની પુરુષોત્તમતામાં કોઈ સંદેહ નથી, પણ પુરુષોત્તમત્વ રૂપ વ્યવહાર આચાર્યોચિત નથી અને નથી. આચાર્યોચિત વ્યવહાર થવો જોઈએ. પુરુષોત્તમત્વનો પુરુષોત્તમ અવશ્ય છે 3 સ્વરૂપો, પણ વ્યવહાર એ આચાર્યત્વેનો વ્યવહાર થવો જોઈએ. સમર્પણ શ્રી મહાપ્રભુજીને નથી, કે શ્રી ગોપીનાથજી કે શ્રી ગુસાઈજીને પ્રત્યે સમર્પણ કરવાની વિધાન પુષ્ટિ સંપ્રદાયમાં છે જ નહીં. સમર્પણ એકમાત્ર શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને થાય છે. શ્રી મહાપ્રભુજીને સમર્પણ થતો નથી, શ્રી ગોપીનાથજીને સમર્પણ થતું નથી, શ્રી ગુસાઈજીને પણ સમર્પણ થતું નથી. તો જો કોઈ વિઠ્ઠલપંથી અથવા વલ્લભપંથી એમ કહે કે કેમ કે શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી ને શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ છે તો એમની જ સેવા કરવી જોઈએ, તો એ એકદમ ભ્રાંત સિદ્ધાંત છે. આ ક્લિયર કરી દેવા માંગુ છું. ભ્રાંત સિદ્ધાંત છે, અને એ ભ્રાંત સિદ્ધાંતથી નરક જ પાત થશે એવા સિદ્ધાંતોને પ્રચલિત કરવા જે કરે છે તે. કારણ કે વલ્લભાષ્ટકમાં શ્રી ગુસાઈજીએ વોર્નિંગ આપી છે. ગુસાઈજી સ્વયં કહે છે, હું નથી કહેતો નરક પાત થશે. ગુસાઈજી સ્વયં, શ્રી ગુસાઈજીના શબ્દ ઉત્સવ નાયકના શબ્દ છે. કયા શબ્દ છે વલ્લભાષ્ટકમાં?
અન્યથા રૂપયંતિ ભ્રાંતા યેતે નિસર્ગ ત્રિદશરી પૂતયા केवलान्तमोघः અન્યથા રૂપયંતિ ભ્રાંતા યેતે નિસર્ગ ત્રિદશરીપુતયા કેવલાંધંત મોગા. શ્રી મહાપ્રભુજીને ચોખ્ખી વાત કરે છે. શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત છે કે સેવ્ય પુષ્ટિ સંપ્રદાયમાં બસ એક જ છે, સએવ પરમકાષ્ઠાપન્નઃ. એ શ્લોકમાં જે શ્રી કૃષ્ણ ક્વચિત જગદુદ્ધારાર્થમ પ્રાદુર્ભૂત અખંડમ પૂર્ણ એવ પ્રાદુર્ભૂત સ કૃષ્ણ ઇતિ ઉચ્યતે. એ કૃષ્ણ જ પુષ્ટિ સંપ્રદાયમાં સેવ્ય છે. મહાપ્રભુજી સેવ્ય નથી. મહાપ્રભુજી જે છે પુષ્ટિ સંપ્રદાયના ઈષ્ટદેવ રૂપેણ સેવ્ય નથી કે શ્રી ગુસાઈ, શ્રી ગોપીનાથજી કે શ્રી ગુસાઈજી. કોઈને સમર્પણ થતું નથી. સિદ્ધાંત રહસ્યમાં પણ સમર્પણ શ્રી મહાપ્રભુજી કહે છે શ્રી કૃષ્ણને કરવાનો છે. તો ખાલી ખોટા મતલબ આધિદૈવિક સ્વરૂપ નથી વર્ણન કરતા અને માત્ર આધ્યાત્મિક જ સ્વરૂપનો વર્ણન કરે છે. સખી સખાઓનો વર્ણન કેમ નથી કરતા? આવો બધો અપેક્ષિત નથી, આવા બધા સ્વરૂપનું વર્ણન કરવો પબ્લિકમાં. અને આચાર્યો નથી આ વર્ણન આવા. इति कृष्णदासस्य खलु શ્રી મહાપ્રભુજી, હા, શ્રી મહાપ્રભુ ગ્રંથના છેલ્લે પણ કહે છે કૃષ્ણદાસ, હા કૃષ્ણદાસ, હા કૃષ્ણદાસ કહે છે મહાપ્રભુજીને પોતાના જાતે. જે આચાર્ય કહે છે એની વાત નહીં માનીને વિકૃતિ નથી ઉત્પન્ન કરવાની સંપ્રદાયમાં. અન્ય સંપ્રદાયની જેમ હું જે સંપ્રદાય તરફ ઇંગિત કરીને હું જે કહી રહ્યો છું એ તમે સમજી ગયા છો અત્યારે કે કયા સંપ્રદાયને હું ઇંગિત કરીને કહી રહ્યો છું. એવા સંપ્રદાય એવા ડિજનરેટ સંપ્રદાય નથી થવાનો. ડિજનરેટેડ સંપ્રદાય ગુરુને પૂર્ણ પુરુષોત્તમનો રિપ્લેસમેન્ટ બતાવે. હવે ગુરુ જ પૂર્ણ પુરુષોત્તમ, હવે કૃષ્ણ પુરુષોત્તમ નથી. ખોટો સિદ્ધાંત, અપસિદ્ધાંત. તો એવા વાદ્યોને તો નરક જ પાત થશે શ્રી ગુસાઈજીના વચનાનુસાર. તો હજુ પણ સમજો કે શ્રી ગુસાઈજીના જે આધિદૈવિક સ્વરૂપનો કેમ વર્ણન નથી કર્યો. તો તમને દ્રષ્ટિ નથી એટલે નથી સમજમાં આવતી કે કેમ નથી, તમને નથી દેખાતું. શ્રી મથુરાનાજી તો એબ્સોલ્યુટલી ક્લિયર છે કે આચાર્યોચિત ગુણ, આચાર્યોચિત ઐશ્વર્ય અને આચાર્યોચિત લીલાનો વર્ણન થવો જોઈએ. અહીંયા શ્રી ગુસાઈજીનો, શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી એકદમ ક્લિયરલી સ્ટેટમેન્ટ કરવા માંગુ છું અહીંયા કે પુષ્ટિ સંપ્રદાયમાં શ્રી મહાપ્રભુજીને સમર્પણ થતું નથી, શ્રી ગોપીનાથજીને સમર્પણ થતું નથી, શ્રી ગુસાઈજીને પણ સમર્પણ થતું નથી, કે કોઈ પણ ગુરુ કે કોઈ પણ આચાર્ય પુષ્ટિ સંપ્રદાયના એને સમર્પણ થતું નથી. સમર્પણ માત્ર એકને જ થાય છે. પુષ્ટિ સંપ્રદાયમાં માત્ર એક જ સેવ્ય છે, ઈષ્ટ છે, અને એ છે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ. આ એક સ્ટેટમેન્ટ હું રેકોર્ડ કરીને રાખવા માંગુ છું. જેને માઠું લાગવું હોય તે લાગે. આવ્યું ને સમજમાં? તો ઉત્તમ કાશીને ત્યાં પણ આપે છે ને, કર્માપી એકમ તસ્ય દેવસ્ય સેવા. આ આધ્યાત્મિક કે આધિદૈવિક છે? શ્રી કૃષ્ણની સેવા આધિદૈવિક છે કે આધ્યાત્મિક છે? કો અંદર મથુરાનાથજી કહે છે, અમે તમને સમજાવ્યું છે, કર્માપી એકમ તસ્ય દેવસ્ય સેવા. આ જગન્નાથજીના વચન છે. જગન્નાથજીના વચન આધ્યાત્મિક કઈ રીતે હોઈ શકે? થોડી બુદ્ધિ ચલાવો ને તો આવા આરોપ જેવા લાગતા પ્રશ્ન પૂછે નહીં. પ્રશ્ન પૂછવા હોય ને તો પ્રશ્ન પૂછવાનો ટોન અલગ હોવો જોઈએ. ક્યુરિયોસિટીનો ટોન અલગ હોય. રાધર દેન આરોપ લગાવવા કે તમે કર્યા જ નહીં, એ પ્રશ્ન નથી, એ સ્ટેટમેન્ટ છે. એવા ગેમ નહીં રમવા જોઈએ. કર્માપી એકમ તસ્ય દેવસ્ય સેવા. આ આધિદૈવિક છે કે આધ્યાત્મિક છે? હવે તમે કહો. મથુરાનાથજીએ તત્વાર્થદીપ નિબંધમાંથી જે રેફરન્સ કરીને આપ્યો, તો મથુરાનાથજીનો અભિપ્રાય શું છે? આધ્યાત્મિક છે કે આધિદૈવિક છે? બોલો. કર્માપી એકમ તસ્ય દેવસ્ય સેવા આધિદૈવિક છે કે આધ્યાત્મિક છે? બોલો કોઈ. આધિદૈવિક છે. આધિદૈવિક. આધ્યાત્મિક કેમ પછી
દોષારોપણ કરે કે માત્ર આધ્યાત્મિકનું જ વર્ણન કર્યું. આદિ જરા દૈવિક થોડી ઊંઘ એપ્લાય કરો ને, થોડીક તો લોજિક એપ્લાય કરો, કોમન સેન્સ. બધું જ વક્તાને કહેવાની જરૂર ન પડે, બધું જ કયો. સ્પૂન ફીડિંગ કરો, સ્પૂન ફીડિંગ વક્તા ના કરે. સમજમાં આવી કે નહીં વાત? અને ટીકાકાર પણ શું કરવા સ્પૂન ફીડિંગ કરે? મથુરાનાથજી શા માટે સ્પૂન ફીડિંગ કરે? આપણામાં થોડીક તો લોજિક હોવી જોઈએ ને. વાસસ છંદોમયમ પીતમ આધ્યાત્મિક છે આધિદૈવિક છે? હવે તમારા સાથે તમારાથી જવાબ લઉં. વાસસ છંદોમયમ પીતમ અધિદૈવિક જ. વેદરૂપત્વાદ ઉભયો વાસસો આચાર્યોચિત ગુણ છે. આવ્યું સમજમાં? નેત્ર પછી આગળ જુઓ. શ્રુતિ સ્મૃતિ ઉભે નેત્રે બ્રાહ્મણસ્ય પ્રકીર્તિતે ભક્ત નેત્ર સુધાકરઃ કર્મ જાડ્ય વિદુષણાંશુ. તો શ્રી રઘુનાથલાલજી શું બસ રઘુનાથજીના સ્ટેટમેન્ટ કોટ કરે છે અહીંયા? કર્મ જાડ્ય વિદુષણાંશુ અને ભક્ત નેત્ર સુધાકર. આ નામ રત્નાખ્ય સ્તોત્રમાંથી નામ છે. તો હવે એમાં મથુરાનાથજી રિસ્પોન્સિબલ છે કે તમે કેમ અધિદૈવિક પક્ષનું વર્ણન ના કર્યો? હવે તમને દેખાતું ના અધિદૈવિક તો હું શું કરું? મથુરાનાથજી શું કરે ને હું શું કરું વ્યાખ્યાન કરતા? ભગવદ લીલા ગાનાધિકરણેન અનુભવ વૈદ્યત્વમ કુંભદાસાદિષુ. આ આધ્યાત્મિક છે આધિદૈવિક છે? કહો. ભગવદ લીલા ગાન આદિકરણેન અનુભવ વૈદ્યત્વમ. આદિદૈવિક હોય. પછી પ્રશ્ન શા માટે પૂછવાની જરૂર પડતી હોય છે, કે આરોપ કરવાની શા માટે જરૂર પડતી હોય છે કે તમે બોલ્યા તો નહીં કે આધિદૈવિક છે? એ સમજી જવાનું હોય. માયાવાદીના નિરાકરણમ આધ્યાત્મિક છે. માયાવાદાદી નિરાકરણમ આધ્યાત્મિક છે ડેફિનેટલી. પણ એ નિરાકરણથી સિદ્ધ શું થયો? ભગવદ લીલા ગાનાધિકરણેન. એ આધિદૈવિક થઈ ગયો આચાર્યનો સ્વરૂપ. ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ સાપી યદિ ન ક્રિયા સાપી સ્યાત યદિ ન હરિમાર્ગે પરિચય યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર નેતિ નિખિલૈહિ. આ જે વ્રજપતિ રતિર નિખિલૈહિ જે છે આધિદૈવિક થઈ ગયો. ક્વચિત પાંડિત્યમ આધિભૌતિક થઈ ગયો. ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ સાપી યદિ ન યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર નેતિ નિખિલૈહિ. ત્યાં આધ્યાત્મિક થઈ ગયો. અને આધ્યાત્મિક થી એમનું ઉર્ધ્વીકરણ થયું આધિદૈવિક પક્ષમાં જ્યારે વ્રજપતિ રતિ નેતિ નિખિલૈહિ શબ્દ આવ્યો. ત્યાં આગળ શ્રી ગુસાઈજીને ત્યાં જઈને એમ કહું ટીકાકારોને જઈને કે તમે ત્યાં આગળ એમ કેમ ના કહ્યું કે અહીંયા આધ્યાત્મિક સ્વરૂપ છે અને અહીંયા આધિદૈવિક સ્વરૂપ છે? એ બુદ્ધિની વિષય છે. જરા થોડી બુદ્ધિ લગાવો તો સમજમાં આવે કે કયો પક્ષ આધિદૈવિક છે ને આધ્યાત્મિક છે. પછી એના માટે ટીકાકારોને રિસ્પોન્સિબલ ગણો કે અહીંયા ક્યાં લખ્યું છે આધિદૈવિક, કે અહીંયા ક્યાં લખ્યું છે આધ્યાત્મિક. તો એ ન લખે. એ તમને સમજતા આવડવું જોઈએ કોમન સેન્સ થી. જે દેવતાઓ ઋષિ મૂકી ગયા છે પૃથ્વીલોક ઉપર, એ પૃથ્વીલોક ઉપર ઋષિને યુઝ કરો, વાપરો કોમન સેન્સ રૂપ ઋષિને. આગળ જુઓ. ત્રિશવણમિહ ભવદ અંગ્રી પ્રણતિ સંધ્યા. આ આધ્યાત્મિક છે આધિદૈવિક છે? ત્રિશવણીમાં ભવદ અંગ્રી પ્રણતિ સંધ્યા. હવે બોલો તમે જ, આધ્યાત્મિક છે કે આધિદૈવિક છે? અધિદૈવિક જ છે. મન નિષ્ઠમ નિર્ગુણમ શ્રુતમ. ભગવાનમાં જે નિષ્ઠા રાખે, ભગવાનમાં જ નિષ્ઠ હોય, સ્વરૂપ નિષ્ઠ હોય, એને નિર્ગુણ કહેવાય. તો આ નિર્ગુણ છે કે સગુણ છે? ભવદ અંગ્રી પ્રણતિ સંધ્યા. આવી સંધ્યા આધ્યાત્મિક સંધ્યા છે કે આધિદૈવિક સંધ્યા છે? હવે કહો તમે. આદિદૈવિક. ભગવાન નિષ્ઠ થયું ને.
પછી શા માટે પછી આરોપ કરવાની જરૂર પડે કે અહીંયા આધિદૈવિક પક્ષ કયો જ નથી? કોમન સેન્સ. આગળ, શ્રુતિ સૂત્રાદિ મણિભિઃ જટિતમ યુક્તિમૌલિકૈઃ ગ્રથિતમ કુરુતે વિદ્વન્મંડનમ વિઠ્ઠલ સુધી. I agree, this is આધ્યાત્મિક. આધ્યાત્મિક શ્રુતિ શાસ્ત્ર. સૂત્રાદિ મણિભિઃ જટિતમ યુક્તિમૌલિકૈઃ આધ્યાત્મિક છે, આધિદૈવિક નથી. ભલે ને આધિદૈવિક નથી, તો એમાં પ્રોબ્લેમ શું છે? કેમ કોઈ વસ્તુનો આધ્યાત્મિક સ્વરૂપ ઝીરો જ હોય? હંમેશા બધું આધિદૈવિક જ સમજવામાં આવે? ભલે ને હોય શ્રી ગુસાઈજીનો આધ્યાત્મિક સ્વરૂપ આવો, પ્રોબ્લેમ શું છે? પુષ્ટિ માર્ગને કઈ આધ્યાત્મિક પક્ષથી એલર્જી નથી કે બધું હંમેશા આધિદૈવિક જ સમજવું જોઈએ. ત્રણેય પક્ષ સમજવા જોઈએ. આદિ ભૌતિક પક્ષ, આધ્યાત્મિક પક્ષ અને આધિ, ત્રણેય પક્ષનો એક વાક્યતા થવી જોઈએ. અને આદિ ભૌતિક પણ પક્ષ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આદિ ભૌતિક જે છે એના કારણે આપણે આધિદૈવિક અને આધ્યાત્મિક વચ્ચે ભેદ સમજી શકીએ છીએ. આદિ ભૌતિક જ ન હોત તો ખબર જ ન પડત કે આધ્યાત્મિક છે કે આધિદૈવિક છે. ભાગવત લૌકિક લીલાની વાત જ કરો છો ને, પણ આ લૌકિક બેને લીલા બેને હોય. વિભાજન કરે છે. હા, અધિભૌતિક. અચ્છા, તો પછી એક વાર પછી આપણે છે ને તે આધ્યાત્મિક અર્થ કરીએ ને તો લોકો કે જ્ઞાન માર્ગી છે, જ્ઞાન અહીંયા બતાવી રહ્યા છે એવું કહે છે લોકો. તો જ્ઞાનમાં તમને એલર્જી શા માટે છે? પુષ્ટિ માર્ગમાં મહાત્મા જ્ઞાન છે જ ને. what's the problem? સાયન કુંજાલય સ્થાસનમ, કુંજાલયસ્થ આસનમ. તો આસનમાં હવે મારે શું કરવા, શું અર્થ કરવો? શ્રી ગુસાઈજીના આ સંધ્યાવંદનનો પોસ્ચર પણ ન ગ્રહણ કરવો? આ રીતે કઈ સ્વરૂપનું વર્ણન થાય? આધિદૈવિક અને આધ્યાત્મિકમાં ભેદ પાડનાર આદિ ભૌતિક છે. ભાગવત વાંચે ને તો ખબર પડે ને જરા. અને બ્રહ્મવાદમાં તો આદિ ભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિકનો શુદ્ધાદ્વૈત છે, તાદાત્મ્યવાદ છે. આપણે કઈ દ્વૈતવાદી નથી. અચ્છા, આજે આદિ ભૌતિક છે તો આદિ ભૌતિક જ છે. ચિદ અચિત, ચિત ચિત છે, અચિત અચિત છે, ચિદ અચિત થી જુદા જ છે, સર્વથા દ્વૈત જ છે. અલ્ટિમેટલી તાદાત્મ્યવાદ, ભેદ સહિષ્ણુ અભેદવાદની અંદર તો ભૌતિક, દૈવિક અને આધ્યાત્મિકમાં પણ પાછો તાદાત્મ્ય છે. આ રીતે મિસઇન્ટરપ્રિટ નહીં કરો. ક્વેશ્ચન હોય ને તો સારી રીતે પૂછો ક્વેશ્ચન, તો એ સમજાવીએ. મિસઇન્ટરપ્રિટેડ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં કેળવો. પ્રશ્ન પૂછી લો, ડાયરેક્ટ જ પ્રશ્ન પૂછી લો. શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ આધ્યાત્મિક છે કે આધિદૈવિક છે? અધિદૈવિક. આધિદૈવિક છે. કેમ ન લાગ્યું કે અહીંયા આધિદૈવિક કેમ ન લાગ્યું? અપ્રાકૃતાખિલા કલ્પ ભૂષિત આધિદૈવિક કે આધ્યાત્મિક? આધિદૈવિક. પ્રાકૃત ભૂષણ થી ભૂષિત છે, આધિદૈવિક. અપ્રકૃત. તો આ એક શું છે કે કોમન સેન્સ યુઝ કરો. દર વખતે હું નહીં કહું કે આ આધિભૌતિક ને આ આધ્યાત્મિક અને આ આધિદૈવિક. યુઝ સમ કોમન સેન્સ ગોઈંગ ફોરવર્ડ. આગળ જઈએ. ભાલશોભામ વર્ણયંતી મૃગૈતિ. અહીંયાથી શરૂ કરવાનું હતું ને આપણે. હા, બાલશોભામ. ભાલશોભામ વર્ણયંતી મૃગેતિ મૃગમદસ્ય કસ્તુરિકાયાઃ તિલકમ યસ્ય તમ. અત્ર મૃગપદેન મૃગલોચન્યો લક્ષ્યન્તે
તાસામ મદઃ સૌભગ મદઃ સ એવ તિલકમ યસ્ય તચ્ચ સહજમ અતએવ શ્રી હરિરાયાઃ સહજ કસ્તુરિકા તિલકાન્વિતાય નમઃ શ્રી વિઠ્ઠલ અષ્ટોત્તર શતનામાની ઇતિ પેઠુઃ. આ સેલ્ફ એક્સપ્લેનેટરી જ છે, એમાં વિશેષ તો કઈ છે નહીં કે મૃગમદત કસ્તુરી તિલકના ધારણ કરતા શ્રી ગુસાઈજી છે. અને મૃગપદેન મૃગલોચન્યો લક્ષ્યંતે તાસામ મદઃ સૌભગ મદઃ સ એવ તિલકમ યસ્ય. સૌભગ મદઃ એનો અર્થ અહીંયા પેલો એ નેગેટિવ અર્થ નહીં કરવો જોઈએ કે શ્રી ગુસાઈજી જે છે તે સૌભગ મદ માં મસ્ત છે, એવો અહીંયા નેગેટિવ અર્થ નથી અપેક્ષિત શ્રી મથુરાનાથજી દ્વારા. અહીંયા અર્થ એ અપેક્ષિત છે શ્રી મથુરાનાથજી દ્વારા, જે મારા સમજમાં આવે છે. એ અર્થ એ છે કે જ્યારે શ્રી ગુસાઈજી માને નવવિજ્ઞપ્તિ વગેરે ઇત્યાદિ ગ્રંથોમાં પણ એ દૈન્યતા શ્રી ગુસાઈજીને ત્યાં પ્રકટ થાય છે શ્રી ગુસાઈજીની. અને ત્યાં દૈન્યતામાં મને નવવિજ્ઞપ્તિની અંદર પણ ઘણી વખત શ્રી ગુસાઈજી એમ્ફોસિસ કરે છે ત્યાં કે આપના ચરણ જે છે મારા મસ્તક પર ક્યારે ધરાવશો, આવી વિજ્ઞપ્તિ કરે છે જ્યારે તેઓ વિપ્રયોગાવસ્થામાં હતા ત્યારે. તો કૃષ્ણના જે ચરણ, જે ઠાકુરજીના જે ચરણ જે છે એ એમના શ્રી મસ્તક પર રહે હંમેશા, એવી જે એમની જે વિજ્ઞપ્તિ જે છે નવ વિજ્ઞપ્તિની અંદર ઘણી બધી એમને વિજ્ઞપ્તિ કરી છે ઠાકોરજીને. એ જે મદ જે છે એ મદ જે છે ઠાકોરજીના ચરણને ધારણ કરવા રૂપ જે વિજ્ઞપ્તિ જે છે એ સૌભગ મદ જે છે એવું જે તિલક જે ધારણ કરે છે શ્રી ગુસાઈજી, એવા શ્રી ગુસાઈજી છે કે જેમનો આવું તિલક છે. સમજમાં આવી ને? તો હવે પાછી સમજો કે આ આધ્યાત્મિક છે કે આધ્યાત્મિક છે. મન નિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ, આધિદૈવિક છે. You cannot say this is adhyatmic. You have to say this adhidevic. I am સમજમાં. અતએવ શ્રી હરિરાયાઃ સહજ કસ્તુરિકા તિલકાન્વિતાય નમઃ. અતઃ પરમ વિશેષ્યમ મુખ્યમ નામ આહુઃ શ્રી વિઠ્ઠલ ઇતિ. ક્રિયા જ્ઞાનેન ઠાઃ શૂન્યઃ તાન લાતિ ઇતિ વિઠ્ઠલઃ. સચ અસૌ ઈશશ્ચ તે ઈષ્ટે ऐश्वर्यं घटयति इति स्वामी तम ईशः भक्तानां ईशः कालः अभक्तानां तम कालः तम इति विठ्ठलः. હવે આ જેટલા પણ જેમ યમનાષ્ટકમાં સમજો, યમનાષ્ટકમાં શ્લોક છે, એમાં શ્રી યમુનાજીના ધર્મ, એઝ એ ધર્મી નો વર્ણન. કયો શ્લોક છે યાદ? અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે. અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘના ઘનની ભે સદા ધ્રુવ પરાશરા ભિષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વ્રતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. આમાં ધર્મી કયો અને ધર્મ કયા? પુરુષોત્તમ જેને હરિરાયજી થોડોક ડિફરન્સ મળે છે ટીકામાં, પણ શ્રી યમુનાજી વિશે ધર્મ અને ધર્મીનો ભેદ જણાવે છે ત્યાં. આવ્યું ને સમજમાં? તો અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઇત્યાદિ જે છે અમુક ટીકાકાર કહે છે કે અહીંયા ધર્મનો વર્ણન છે, ને કૃપા જલધિ સંશ્રિતે આ ધર્મીનો વર્ણન છે. અથવા તો ઘના ઘનની ભે સદા, અમુક ટીકાકાર મને લાગે છે હું ભૂલતો ન હોઉં તો, હવે મારી ભૂલવાની ટેવ છે પાછી એટલે કદાચ ભૂલી ગયો,
તો ઘના ઘનની ભા જે છે તે કદાચ અમુક ટીકાકારોએ ધર્મી સ્વરૂપ લીધું. જઈને જોઈને જરા તમે કન્ફર્મ કરો એને કે એક કોઈક નામ જે છે એને ધર્મી લીધેલો છે અને અન્ય નામોને ધર્મરૂપ લીધેલા છે. યમુનાષ્ટકમાં આ શ્લોકમાં અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઇત્યાદિમાં બે ટીકા અલગ પડે છે થોડી થોડી એ રીતે. એ તો ધર્મી જ થાય ને. પણ તો તેવી રીતે શું ગુસાઈજીના પણ જ્યારે ધર્મોનું વર્ણન હોય ત્યારે જુઓ ક્યાં ગયા, સાયન કુંજાલયસ્થ આસનમ ઉપવિલસત સ્વર્ણપાત્રમ સુધૌત્રમ વિશેષણ અથવા તો ધર્મ, રાજદ યજ્ઞોપવિતમ વિશેષણ અથવા ધર્મ, પરિતનુ વસનમ ગૌરંભોજ વક્ત્રમ અથવા નેત્રમ વિશેષણ અથવા ધર્મ, ધર્મનો વર્ણન. શ્રી ગુસાઈજીના ધર્મોનો વર્ણન. પ્રાણાના યમ્ય નાસાપુટ નિહિતકરમ ધર્મનો વર્ણન અથવા તો વિશેષણનો વર્ણન. કર્ણરાજદ વિમુક્તમ વંદે ધ્વન્મિલિતાક્ષમ મૃગમદ તિલકમ ધર્મ અથવા વિશેષણનો વર્ણન. વિઠ્ઠલેશમ, જ્યારે પદ વિઠ્ઠલેશમ આવ્યું ને ત્યારે જઈને શ્રી મથુરાનાથજી કહે છે ધીસ ઇઝ ધર્મી, આ ધર્મી છે, આ વિશેષ્ય છે. સમજમાં જે યમનાષ્ટકમાં ઘના ઘનની ભા એ વિશેષ્ય ગણવામાં આવતો અથવા કૃપા જલધિ સંશ્રિતા એ વિશેષ્ય કહેવામાં આવ્યું અથવા તો અનંત ગુણ ભૂષિતા વિશેષ્ય કહેવામાં આવ્યું ટીકાકારોએ અને અન્ય નામોને વિશેષણ કહેવામાં આવ્યા. સમજમાં આવી કે નહીં વાત? ધર્મો કહેવામાં આવે પણ ધર્મીનો વર્ણન ક્યાં મળે છે? અહીં શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં વિઠ્ઠલેશમ, આ તો ધર્મી છે એમ કહે છે શ્રી મથુરાનાથ. આ તો શું છે કે ધર્મરૂપ નથી, આ તો ધર્મી રૂપ છે નામ. સમજમાં આવ્યું? આ વિશેષ્ય છે. ક્લિયર? તો વિઠ્ઠલેશમ જે છે, શ્રી વિઠ્ઠલ જે છે એ તો ધર્મી છે. સમજમાં આવી કે નહીં વાત? અતઃ પરમ વિશેષ્યમ મુખ્યમ નામ, મુખ્યમ અંડરલાઈન, મુખ્યમ નામ આહુહુ, મુખ્ય નામ છે. અને એમાં પણ હવે પાછા મને એમ ના કહેતા કે અહીંયા આધ્યાત્મિક જ અર્થ કેમ કરો છો, આધિદૈવિક અર્થ કેમ નથી કરતા. હમણાં હું સમજાવીશ તો સ્વયં સિદ્ધ થઈ જશે આધિદૈવિકતા. પણ પહેલા શરૂઆત તો આધ્યાત્મિક થી કરવી પડશે, એનો વ્યુત્પત્તિ તો સમજાવવી પડશે કે નહીં મારે? કે વિઠ્ઠલ શબ્દનો વ્યુત્પત્તિ શું છે એ ન સમજાવો ને ડાયરેક્ટ આધિદૈવિક જ સમજાવી દો તો કશું ખબર જ નહીં પડે. અને ફિઝિકલી પણ મારે શબ્દો સમજાવવા પડશે તો આધિભૌતિક પણ ન સમજાવું, ડાયરેક્ટ આધિદૈવિક પર જમ્પ મારું એટલે ખબર જ ન પડે કોઈને કે કહેવા શું માંગે છે. અને આ ડાયરેક્ટ આધિદૈવિક પર જ જમ્પ મારવો હોય તો પછી લખાણ પણ મથુરાનાથજી લખવું નહોતું જોઈતું, કારણ કે આધિદૈવિક જે છે એનું વર્ણન કઈ લખીને થોડી થાય. જેમ શ્રુતિઓ કહે છે કે બ્રહ્મનું વર્ણન થાય, બ્રહ્મનું વર્ણન થાય, નેતિ નેતિ કહે છે કે ના થાય. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, ઇવન મનથી પણ પ્રાપ્ત ન થાય એવો બ્રહ્મનું વર્ણન છે. તો આધિદૈવિકનું તો વર્ણન જ પોસિબલ નથી. પછી શા માટે ટીકા લખે છે? તો આવી રીતે શું છે કે આવી રીતે ઇન્ટરપ્રિટ ન કરાય કોઈ પણ શાસ્ત્રને. તો બધામાં બસ બસ ખાલી લે મહારાજી આધિદૈવિકતા જ શોધો, લે મહારાજી કરીને, લે મહારાજ આધિદૈવિક, લે મહારાજ આધિદૈવિક. આવી રીતે વિવેચન ના થાય. સંસ્કૃતની વ્યુત્પત્તિ, શબ્દ વ્યુત્પત્તિ તો આધિભૌતિક જ ગણાશે કે નહીં? કે એ પણ આધિદૈવિક છે? સંસ્કૃત શબ્દ જે છે એની વ્યુત્પત્તિ જ્યારે કર્યું ત્યારે તો ભૌતિક જ ગણાશે કે નહીં? આવ્યું કે નહીં સમજમાં? તો લે મહારાજી નહીં કરવાની. અતઃ પરમ વિશેષ્ય મુખ્યમ નામ આહુઃ શ્રી વિઠ્ઠલ. શ્રી વિઠ્ઠલ શબ્દનો વ્યુત્પત્તિ જે છે એ સમજો.
વિદ થાન લાતી ઇતિ વિઠ્ઠલઃ. વિઠ્ઠલ શબ્દની વ્યુત્પત્તિમાં કોમ્પોનેન્ટ્સ લખાવી રહ્યો છું. શબ્દ કેવી રીતે બને સંસ્કૃતની અંદર એ પહેલા સમજી લો ભૌતિક સેન્સમાં. ભૌતિક સેન્સમાં સમજો તો આધિદૈવિક ને આધ્યાત્મિક સમજમાં આવશે. આદિ ભાવની વાત કહેવાય ખરું ને બહુ થઈ મહારાજ, બહુ થઈ મહારાજ. સમજવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે તો આજથી જળનો યુઝ કરવો પડશે ને પહેલા તો. હા, તો મારે છે ને વૈખરી વાણીનો જ પછી યુઝ કરવો પડે, પરાવાણીનો જ યુઝ કરવો પડે, પરાવાણી તો ના થાય. પરાવાણીનો જ યુઝ કરવો પડે. કઈ બોલો જ નહીં બુદ્ધની જેમ, બોલ્યા વખતે જ વર્ણન થઈ જવો જોઈએ પરાવાણીમાં. તો વૈખરીનો યુઝ જ ના કરવો જોઈએ, કારણ કે વૈખરી બેઝિકલી ભૌતિક છે. હા આ જે વિવેચન કરું છું એ ભૌતિક વિવેચન છે, તો મારે બોલવું ન જોઈએ. કેમ કરો છો આદિ ભૌતિક નો વર્ણન? બુદ્ધિ છે કે નહીં જરા પણ. ક્રિયા જ્ઞાનેન ઠાહા શૂન્યઃ તાન લાતી ઇતિ વિઠ્ઠલ. આ જે વ્યુત્પત્તિ છે જરા સમજી જાઓ સંસ્કૃતમાં. વિદ દ હલંત, હા લખવું એટલે લખી દો. જે વી જે છે અને પછી જે દકાર જે છે એન્ડમાં એ હલંત છે. યસ, તો હલંત લખો એને નીચે ડેશ કરીને. તો વિદ પ્લસ થાન લાતી ઇતિ વિઠ્ઠલ. તો વિદ શબ્દનો અર્થ થાય છે ટુ નો, ટુ ગેઇન નોલેજ. સમજમાં? વિદ શબ્દનો અર્થ થાય છે ટુ નો, ટુ ગેઇન નોલેજ. ઠાન અથવા ઠાહા, અહીંયા ઠાન શબ્દ જે છે એનો અર્થ થાય છે કે એનાથી, એના વગર, ડિવોઇડ ઓફ. થાન એટલે ડિવોઇડ ઓફ વોટ? વિદ એટલે જ્ઞાનથી શૂન્ય. ક્લિયર? આટલું? જ્ઞાનથી શૂન્ય, વિદ થાન. જે લોકોને જ્ઞાન નથી, અજ્ઞાની છે, એનો રેફરન્સ કઈ રીતે આવ્યો? વિદ થાન. આટલું વ્યુત્પત્તિથી આવ્યું. જ્ઞાનેન શૂન્યઃ, જ્ઞાનથી જે લોકો શૂન્ય છે, તાન લાતી, એ લોકોને પણ જ્ઞાન પ્રદાન કરે છે અને એનો ઉદ્ધાર કરે છે, એવા શ્રી વિઠ્ઠલ છે. સમજમાં આવી ને વાત? વ્યુત્પત્તિ તાન લાતી. લાતીનો મતલબ છે કે એનો ઉદ્ધાર કરવો અથવા તો તેને પણ જ્ઞાન પ્રદાન કરવો. સમજમાં આવ્યું? તો ક્રિયા જ્ઞાનેન, ક્રિયાથી શૂન્ય. જો હવે અહીંયા જો વિદનો શબ્દ, વિદ શબ્દનો મુખ્ય અર્થ થાય છે માત્ર જ્ઞાન, પણ ઉપલક્ષણ વિધેયા ક્રિયા સમજી લેવી જોઈએ. કોમન સેન્સ. પછી મન ના કહેતા કે પછી ક્રિયા કેમ ન કહી, તો પછી ખાલી જ્ઞાન જ કેમ કહ્યું? કોમન સેન્સ. ક્રિયા જ્ઞાનેન થાન લાતી ઇતિ વિઠ્ઠલઃ. ક્રિયાથી પણ શૂન્ય અને જ્ઞાનથી પણ શૂન્ય એવા જે નિસ્સાધન ફલાત્માએ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે, જેમ શ્રી ઠાકોરજી વિઠ્ઠલ હતા તે વખતે સારસ્વત કલ્પમાં, કે જે વ્રજ માને અન્યાપૃતમ નિશિશયાનમ અતિશ્રમેણ લોકમ વિકુંઠમ અપી ગોકુલમ્સમાં ઉપનેશ્યતિ ગોકુલમ્સમાં. નિસ્સાધન ફલાત્માએ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે, તો ત્યાં ઠાકોરજીનો પણ વિઠ્ઠલત્વ પ્રકટ થયું ને ત્યાં. કે ઠાકોરજીનો જે નિસ્સાધન ફલાત્મા જે વ્રજ જે છે અને વ્રજવાસીઓ જે છે નિસ્સાધન, જે લોકોનો ડેલી રૂટીન શું હતો? અન્યાપૃતમ નિશિશયાનમ. અન્યાપૃતમ નિશિશયાનમ લોક
ઇત્યાદિ જે વચન જે છે તેમાં શું હતું કે સવારે ઉઠે છે, જાગે છે, ગોચારણ ઇત્યાદિ બિઝનેસ કરવા જાય છે. બિઝનેસ એટલે કે જે કાંઈ પણ એમનો ડેલી રૂટીન જે કર્મ જે હોય છે તે, રાત્રે થાકીને પાછા આવે છે ને સૂઈ જાય છે. એમાં વ્રજવાસીએ કયા શાસ્ત્રીય કર્મો કર્યા હતા કે સાધનાઓ કરી હતી જેથી ઠાકોરજી એમને પ્રકટ થાય? કોઈ કર્યા હતા? વ્રજવાસીઓએ કોઈ એવા પુણ્ય આદિ કર્યા હતા નથી શાસ્ત્ર જ્ઞાન નથી કે જેથી ઠાકોરજી પ્રકટ થાય એમના માટે? નહીં. નિસાધન ફલાત્મા એ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે. પ્રાદુર્ભૂત પહેલા તો એ લોકોએ કાંઈ પણ વૈદિક શાસ્ત્રીય સાધનો કર્યા નહોતા. એ તો પ્રાદુર્ભાવ થયા પછી એમને કરવા પડ્યા, પણ પ્રાદુર્ભાવ તો એમ થઈ ગયો ભગવદ આવિર્ભાવ તો એના વગર જ, એક્સપેક્ટેશન વગર. નિસાધન ફલાત્મા એ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે. તો વિઠ્ઠલ તો ત્યાં પ્રકટ થયો ને ઠાકોરજીનો, કે જે જ્ઞાન અને ક્રિયાથી શૂન્ય હતા વ્રજસ્થ વ્રજવાસીઓ, તેમના માટે પણ ઠાકોરજી નિસાધન ફલાત્મા તરીકે પ્રકટ તો થયા ગોકુલમાં. તો જે લોકો જ્ઞાન અને ક્રિયાથી શૂન્ય હતા, કોઈ એલિજિબિલિટી જ નહોતી, એ લોકોને પ્રાપ્ત થઈ ગયા. તો ત્યાં વિઠ્ઠલ તો ત્યાં પ્રકટ થયું ને, તે મહાન પુષ્ટિ છે. તે તો તામસ હોવા છતાં પણ ભગવદ આવિર્ભાવ થયો. અત્યારે આપણે તામસ છીએ તો સહજ રીતે ભગવદ પ્રાદુર્ભાવ થાય છે, સહજ રીતે, સાહજિક, નેચરલી. એ તો સાધના કરવી પડે મહાપ્રભુજીની અનુસાર. સાધના વખત ષોડશ ગ્રંથ વાંચીને સાધના કરવી પડે. આવ્યું ને સમજમાં? તો મહાન પુષ્ટિ છે ને. તો તેવી રીતે નિસાધન ફલાત્માએ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે તે વખતે હતું, તેવી જ રીતે આ વખતે શ્રી ગુસાઈજી જ્યારે આચાર્યત્વેન પ્રકટ થયા ત્યારે પણ નિસાધન ફલાત્માએ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે ઇત્યાદિ વચનાનુસાર શ્રી ગુસાઈજીએ પણ જે લોકોનો જ્ઞાન શૂન્ય હતા અથવા ક્રિયા શૂન્ય હતા તે લોકોને મહાપ્રભુજીના સિદ્ધાંત રૂપી જે જ્ઞાન, ભગવત સેવા રૂપી જે ક્રિયા. હવે પાછા ઘણા લોકો પાછા એમ કહેશે કે સેવાની ક્રિયા કેમ કહી? પાર ન પામે શેષ આવા લોકોને. તો જે સમજવું હોય તે સમજી શકે છે, પણ જે કહેવાનો મારો અર્થ છે એ સમજી જાઓ, બીજા લોકોને તો સમજમાં આવશે. તો ક્રિયા એની પણ જે એક્સિલન્સ જે છે, the excellence in the kriya and the excellence in the જ્ઞાન, તાદાત્મ્યવાદ રૂપી ભેદ સહિષ્ણુ અભેદવાદ રૂપી જે એક્સિલન્સ ઇન ધ નોલેજ, એવું જ્ઞાન શ્રી ગુસાઈજી કઈ રીતે પ્રદાન કર્યું? ભક્તિ હંસ, ભક્તિ હેતુ નિર્ણય ઇત્યાદિ ગ્રંથ, ષોડશ ગ્રંથ ઇત્યાદિ ઉપરની વ્યાખ્યા, વિદ્વન મંડને અને ભાષ્યાદિ ગ્રંથો દ્વારા જ્ઞાન આપ્યો. અને ક્રિયા ભગવત સેવા વિધિ શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજી, સેવા શ્લોકા. આવ્યું ને સમજમાં? તો જે ભગવત પ્રીતિની જે રીતિ હતી તે પ્રકટ કરીને શ્રી ગુસાઈજીએ ત્યાં વિદાખ્ય માને વિદ્ધાન લાતી ઇતિ વિઠ્ઠલ જે છે તેમનો નામ જે છે ત્યાં રીતે સિદ્ધ થાય છે. તો આ એમનું આધિદૈવિક સ્વરૂપ છે. કયા આચાર્ય જે છે તે બધા શાસ્ત્રોનો મને શ્રી મહાપ્રભુજી કહે છે કે શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહી કૃષ્ણ સેવ્ય. આ આધ્યાત્મિક છે કે આધિદૈવિક છે આ સ્ટેટમેન્ટ? શાસ્ત્રમ અવગત્ય
એ તો મનોવાગ્દેવી કૃષ્ણસેવ્યઃ. બંને થાય ને એમાં, પેલું આધ્યાત્મિક થાય ને આધિદૈવિક પણ થાય છે, સમજવાની વાત થાય. કૃષ્ણસેવ્ય આધિદૈવિક છે. હા, આ તો માયાવાદીઓને એવો ઇન્ટરપ્રિટેશન હોય છે કે ગમે તે લીલા હોય તેમાં ખાલી માત્ર આધ્યાત્મિક જ ફાઇન્ડ કરો, આધિદૈવિક ફાઇન્ડ જ ન કરો, કારણ કે બેઝિકલી આધિદૈવિક જે છે બધું મિથ્યા છે એમના માટે. પણ આ વ્યાખ્યાન માયાવાદી વ્યાખ્યાન નથી. અહીંયા લીલાનું નિત્યત્વ સિદ્ધ થાય છે શિવ ગુસાઈજીના દ્વારા. તો વચનામૃત પણ જો સાંભળે ને કે જ્યાં એમ કહે છે કે ભાઈ દર વખતે આધ્યાત્મિક વસ્તુ પર ભાર નહીં દેવો, આધિદૈવિક પર પણ ભાર દેવો, એ કયા અર્થમાં? માયાવાદી નહીં થવું એ અર્થમાં. માયાવાદી અર્થ નહીં કાઢવો. માયાવાદી આવા અર્થ કાઢે. કેવા અર્થ કાઢે? ભગવાનના કુંડલ, પરિધિમ નવમાલ્ય ધાતુ પ્રવાલ નટવેશમ અનુવ્રતમ સે વિન્યસ્ત હસ્ત ધુનાનમ અબ્જમ. તો ધુનાનમ અબ્જમ તો મિથ્યા છે. એવું તો ભગવાન કરે જ નહીં, બ્રહ્મ. અને જો કરે તો એ સગુણ ઈશ્વર છે, એ બ્રહ્મ છે જ નહીં. આવું કહેનાર લોકો આધિદૈવિકને નથી માનતા. આ વ્યાખ્યાન તો આધિદૈવિક જ છે. જરા બુદ્ધિ પણ થોડી વાપરે ને. તો શ્રી વિઠ્ઠલ ક્રિયા જ્ઞાને નઠા શૂન્ય તાન લાતી ઇતિ વિઠ્ઠલ. હવે આ નિસ્સાધન ફલાત્મા એ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકલે. હવે કહો તમે, આ વ્યુત્પત્તિ આપણે સમજ્યા, હવે તમને શું લાગે છે? આધિદૈવિક આધ્યાત્મિક માત્ર જ છે આ શ્રી વિઠ્ઠલ? ષોડશ ગ્રંથ ઉપરની ટીકા શ્રી દ્વારકેશજી કહે છે, ષોડશ ગ્રંથ જે છે એ તો આધિદૈવિક ગ્રંથો છે. તો આધિદૈવિક નથી, આ આધિદૈવિક છે. This is absolutely આધિદૈવિક. સચ અસૌ ઈશશ્ચ તે ઈષ્ટે ઐશ્વર્યમ ઘટયતિ. શ્રી વિઠ્ઠલેશ, જો શબ્દ શું છે? શ્રી વિઠ્ઠલેશ. શ્રી વિઠ્ઠલ માત્ર શબ્દ નથી. જો વિઠ્ઠલ પ્લસ ઈશ એમ સંધિ જોઈન કરો તો વિઠ્ઠલેશ થાય. સમજમાં આવ્યું? તો એવા જ્ઞાન પ્રદાન કરવામાં જે ઈશ્વર છે, કે એવી ક્રિયા પ્રદાન એટલે કે ભગવત સેવા પ્રદાન કરવામાં જે એમનું ઐશ્વર્ય છે. ઈશ એટલે જેમાં ઐશ્વર્ય હોય તે ઈશ. તો શ્રી ગુસાઈજી કેવા છે? એવા છે કે જેવો નિસ્સાધન જે લોકો છે, કે અજ્ઞાની જીવો છે, કે ક્રિયાહીન જે જીવો છે, પુષ્ટિ જીવ છે, પુષ્ટિમાં જેનું વર્ણ છે, કિંતુ અજ્ઞાની છે, અથવા ક્રિયાહીન છે, અથવા ભગવત સેવા અનભિજ્ઞ છે, અથવા તો ભગવત સ્વરૂપ અનભિજ્ઞ છે, અથવા તો ભગવત ગુણ ઇત્યાદિથી અનભિજ્ઞ છે, એવા લોકોને જ્ઞાન કરાવીને અને એવો જેનો ઐશ્વર્ય છે, એવા ઐશ્વર્યવાન એવા શ્રી વિઠ્ઠલેશ. હવે સમજમાં આવ્યું? આ આધિદૈવિક છે. સમજમાં આવ્યું ને આટલું? તે ઈષ્ટે ઐશ્વર્યમ ઘટયતિ. આવું જે ઐશ્વર્ય જેમાં ઘટે છે, એવા જે સ્વામી છે, એવા સ્વામી શ્રી વિઠ્ઠલેશ. ઇતિ સ્વામી તમ. આવા ઐશ્વર્યના જે સ્વામી જે છે તે શ્રી વિઠ્ઠલેશ. ઈશ ભક્તાનામ. ભક્તો માટે ઈશ છે. ઈશ ભક્તાનામ. કાલહ અભક્તાનામ. પણ અભક્ત હોય, ભક્ત દ્વિટ હોય, તો એમના માટે ઈશ્વર કોણ હોય? કાલ હોય. કારણ કે અસુરોનો ઈશ્વર કોણ? કાલ. કાલ જ ભક્ષણ કરે એમને. તો યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન
તદા કાલ પ્રવાહસ્થા દેહ એ ચિત્તાદયોપ્યુતઃ. આવ્યું ને સમજમાં? યદા બહિર્મુખાયુયમ. અભક્તાનામ કાલઃ. જે અભક્તો છે, ભક્ત દ્વિટ છે, ભક્તના જે દ્વેષી છે, એ લોકો માટે શ્રી ગુસાઈજી સ્વામી નથી, એ લોકો માટે શ્રી ગુસાઈજી કાલરૂપ છે. કેમ કાલરૂપ છે? વિદ્વાન મંડનમાં જઈને જો એમની કાલરૂપતા કઈ રીતે માયાવાદ ખંડન કરે છે. કાલરૂપતા સમજમાં આવી? ભક્તિની અગેન્સ્ટ જે સિદ્ધાંત જે છે એમ કે છે ભક્તિ જે છે તો ભ્રાંતિ છે, આ લીલા જે છે એ તો ભ્રાંતિ છે, ભગવત લીલા એ ભ્રાંતિ છે, ભગવત લીલા તો જે છે નશ્વર છે. આવા બધા સિદ્ધાંત જે ભક્તને દ્વેષ કરાવનારી છે, ભક્ત દ્વેષી છે અને ભક્તિ દ્વેષી છે, એવા સિદ્ધાંતોને ધ્વાંત કરનાર શ્રી ગુસાઈજી વિદ્વાન મંડળની અંદર જુઓ તમે તો તમને એમનો કાલદ રૂપત્વ દેખાશે. કઈ રીતે આવા આસુરી સિદ્ધાંત જે છે તેમનો શ્રી ગુસાઈજી નિરસન કરે છે. શૃંગારમ વર્ણયંતિ સુકેશમ ઇતિ શોભનઃ કેશઃ શૃંગારઃ યસ્ય સહજ કસ્તુરિકા તિલકેનૈવ મહાસુવર્ણત્વમ ભૂષણેન. સુકેશમ શબ્દ છે ને જ્યાં પછી શું છે હવે? એટલે વિશેષણ તો થઈ ગયો ને વિશેષ્ય પણ થઈ ગયો ને. હવે વિશેષણ નામો થઈ ગયા અને વિઠ્ઠલેશમ પદથી તો સ્વયં સ્વરૂપનો જ વર્ણન થઈ ગયો, સ્વયં સ્વરૂપનો એટલે કે વિશેષ્યનો વર્ણન પણ થઈ ગયો. સુકેશમ શબ્દ રહ્યો ને હવે, સુકેશમ તો સુકેશમ માટે હવે અહીંયા કહે છે યદ્વા અર્થજ્ઞાત સંશયચ્છેતા તતઃ શ્રેયાન સર્વકર્મ કૃત ઇતિ સુકેશત્વમ. યદ્વા અર્ધોન્મિલિતાક્ષેણ કૃપાવલોકનમ સ્વીયેષુ પૂર્ણોન્મિલિતાક્ષેણ તુ સ્વસ્મિન્નેવ સુકેશમ ઇતિ લાવણ્યમ કેશધારણમ ઇતિ માનસિક સર્વદોષવર્જિતમ ભગવત સેવાયામ ઉપયોગિનમ સ્ત્રીઓ વા પુરુષો વાપી ભર્તૃભાવેન કેશવમ હૃદિ કૃત્વા ગતિમ યાન્તિ શ્રુતિનામ નાત્ર સંશયઃ ઇત્યુક્ત રૂપમ પૂર્વમ ફલત્વેન કથનેऽપી કેશાંચિત અધિકારિત્વેન તತ್ સમયેऽપી અંગીકારઃ પુનઃ તત્ર અવશેષાણામ સ્વમાર્ગ્ય જ્ઞાન શૂન્યેષુ અપી કૃપામ કૃત્વા અસ્મદાદિ સદૃશામ અપી સ્વકીય પ્રતિજ્ઞયા અસ્મત્કુલમ નિષ્કલંકમ ઇતિ કથનાત કલંકઃ અત્ર ભગવદ વૈમુખ્યમ તેન રાહિત્યકરણમ સાત્મસાત કૃત્વા કરોતિ. ભવાન સર્વં કરોતિ કારયતિ કરિષ્યતિ અકરોતિ કર્તા ચ ઇતિ નિશ્ચયઃ શ્રી વિઠ્ઠલઃ કૃપા સિંધુર ભક્ત વશ્યોતિ સુંદરઃ ઇતિ પુષ્ટિમાર્ગ્ય ધર્માદિ સિદ્ધ રૂપત્વ. અહીંયા શ્રી ગુસાઈજીનો સુકેશમ શબ્દ જે છે તેની પર વ્યાખ્યાન છે. મને આમાં પંક્તિ બહુ વધારે લાગતી નથી એટલે હું થોડુંક ઓછામાં જ એને સમઅપ કરીશ. ઘણી બધી પંક્તિઓ મને લાગતી નથી એટલે એ વિચાર કરીને પછી તમને વધારે સમજાવીશ, પણ જેટલી લાગી છે પંક્તિ એટલી હું તમને કહું. યદ્વા અર્ધોન્મિલિતાક્ષેણ કૃપાવલોકનમ સ્વીયેષુ પૂર્ણોન્મિલિતાક્ષેણ તુ સ્વસ્મિન્નેવ સુકેશમ ઇતિ. અર્થજ્ઞાત જો શૃંગારમ વર્ણયંતિ સુકેશમ ઇતિ શોભનઃ કેશઃ શૃંગારઃ યસ્ય. જેમનો શૃંગાર શોભાસ્પદ શૃંગાર છે એવા શ્રી ગુસાઈજી, એવો યૌગિક અર્થ થાય છે સુકેશમ શબ્દનો. અહીંયા
શ્રી મથુરાનાથજી જે કરે છે. કારણ કે કેશ અર્થનો અર્થ હંમેશા કઈ વાલ જ થાય એમ કઈ જરૂરી નથી. વાળ તો એક ફની એક્ઝામ્પલ આપું, ફની ને સિરિયસ પણ છે. મોટા લાંબા લાંબા વાળ રાખે ને તો એ કઈ શૃંગાર નથી. મારો એક્ઝામ્પલ છે એટલે. કલયુગનો છે ને, ભગવાન કલયુગના ધર્મો ભાગવતમાં કહે છે. એમાં ભગવાન એક ધર્મ કલયુગનો એમ કહે છે, કલિકાલનો, એ લોકો મોટા મોટા વાળ ઉગાડતા થશે. અને એ વાળ ઉગાડવામાં માત્ર ને માત્ર આશય શું હશે? શૃંગારનો, કેવી રીતે સારો દેખાવો. આ એક કલયુગનો ધર્મ છે. તો પહેલા તો હું મને જ યાદ આવી કે ઓહો આ તો મારો જ ધર્મ થઈ ગયો. કારણ કે બહુ ફિટ બેસે છે. એટલે કદાચ પોસિબલી કે આ કલયુગનો જ ધર્મ છે મારામાં પણ. પણ વિઠ્ઠલે શ્રી ગુસાઈજીના જ્યારે વર્ણન સાથે અહીંયા જે લાવણ્યમ કેશધારણમ કેમ કહું છું? કારણ કે મથુરાનાથજી અહીંયા વર્ણન કર્યું છે, તેથી રેફરન્સમાં લીધો છે. જ્યારે શ્રી ગુસાઈજી માટે વિચાર કરવાનું જ્યારે શરૂ કર્યું કે નહીં, તેથી અહીંયા શ્રી મથુરાનાથજી આમ કહે છે કે શ્રી ગુસાઈજીના જે કેશનું વર્ણન જે છે એમાં જે કેશના કારણે જે લાવણ્યતાનું વર્ણન જે છે એ કે મારી કે પેલા બીજા જેવા લાવણ્યનું વર્ણન ન જ હોઈ શકે, ઓબ્વિયસલી ન હોઈ શકે. ચાલુ ખાતાના લાવણ્યનો વર્ણન કે ચાલુ ખાતાના કેશના કારણે લાવણ્ય સિદ્ધ થાય છે, એવા સિદ્ધાંતથી તો શ્રી ગુસાઈજીનો સ્વરૂપ સિદ્ધ જ ન થાય. તો શું હોઈ શકે? તો ત્યાં શ્રી ગુસાઈજીના જે લાવણ્ય જે છે ને એ અહીંયા ખબર નહીં કોઈક શાસ્ત્રમાં આનો વર્ણન છે, પણ અહીંયા રેફરન્સ નથી આપ્યો. પણ સ્ત્રીઓ વા પુરુષો વા વાપી ભર્તૃભાવેન કેશવમ હૃદિ કૃત્વા ગતિમ યાન્તિ શ્રુતિનામ નાત્ર સંશય. એટલે કે આ ફિટ બેસે છે શ્રી ગુસાઈજીના લાવણ્યમાં. શ્રી આચાર્યના શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી, એમનો કયો લાવણ્ય? આ ફિઝિકલ કેશ વધારવા વગેરે વગેરે જે છે એ નહીં લાવણ્ય. કયો લાવણ્ય? કેશવમ હૃદિ કૃત્વા ભર્તૃભાવેન કેશવમ હૃદિ કૃત્વા ગતિમ યાન્તિ શ્રુતિનામ. એ લાવણ્ય, એ આચાર્યનું લાવણ્ય છે, શૃંગાર છે. એ શૃંગારથી લાવણ્ય પ્રકટ થાય છે. કેવા શૃંગારથી? કે જે લોકો જે લોકો નિસાધન છે પણ છતાં અધિકારી છે, જે લોકો પુષ્ટિજીવ છે, પુષ્ટિમાં વરણ છે, જે લોકોનું ગમે તેવો હોય, સસાધન હોય, દુષ્ટ સાધન હોય કે નિસાધન હોય, ભર્તૃભાવેન કેશવમ હૃદિ કૃત્વા, એ લોકોને એવી રીતે ઉપદેશ આપે છે કે જેથી એ લોકો સરખી રીતે સમ્યક રૂપેણ હૃદયમાં કેશવને ધારણ કરીને, કેશવ એટલે ભગવાનને હૃદયમાં ધારણ કરીને સાચી ગતિ બતાવે. આ શ્રી ગુસાઈજીનો લાવણ્ય છે. આવ્યું સમજમાં? લાવણ્યમ કેશ ધારણમ. તો આ અહીંયા અર્થ હોય છે. પ્રાકૃત અર્થ નહીં સમજવો અહીંયા. અને ઉપરથી જે આધિદૈવિકતા જે છે જો કહે છે માનસિક સર્વદોષ વર્જિતમ ભગવત સેવાયામ ઉપયોગીનમ. ભગવાનની સેવામાં ઉપયોગી કરી દે છે તે શ્રી ગુસાઈજી એવા ભક્તોને, ભલે પ્રાકૃત હોય ને ભલે આધ્યાત્મિક હોય, છતાંય એ ભગવત સેવામાં કઈ રીતે ઉપયોગી કરવો. યદ્યત ઇષ્ટતમમ લોકી યચ્ચાતિ પ્રિયમાત્મનઃ ઇત્યાદિ વચનાનુસાર
ભગવાનમાં એનો કેવી રીતે ઉપયોગ શોધી નાખવો, શોધી લેવો અને એ ઉપયોગ શોધીને સમર્પણ કરવું, એ જ તો આધિદૈવિકતા છે, શ્રી ગુસાઈજીના સ્વરૂપની લાવણ્યતા. તો માનસિક સર્વદોષ વર્જિતમ ભગવત સેવાયામ ઉપયોગીનમ, ભગવત સેવામાં ઉપયોગી બનાવી દે છે. એ આધિદૈવિકીકરણ જ છે ને શ્રી ગુસાઈજીના સ્વરૂપનું. શ્રી ગુસાઈજીના સ્વરૂપ દ્વારા ભક્તોનું આધિદૈવિકીકરણ. અને તેથી કરીને શ્રી ગુસાઈજી કહે છે અસ્મત કુલમ નિષ્કલંકમ. તેથી કરીને શ્રી લલિત ત્રિભંગી સ્તોત્રમાં જઈને એમ કહે છે અસ્મત કુલમ નિષ્કલંકમ. કારણ કે જે લોકોએ કૃષ્ણમાં નિષ્ઠા રાખી હોય, કૃષ્ણને આત્મસાત કર્યા હોય, એ બધા જ નિષ્કલંક છે. અને અમે આત્મસાત કરેલો છે. અમે એટલે કે શ્રી ગુસાઈજી. અને તેથી કરીને ત્યાં શ્રી ગુસાઈજીનો આ અપ્રાકૃત તત્વ લાવણ્ય સિદ્ધ થાય છે. અપ્રાકૃત લાવણ્ય, અસ્મત કુલમ નિષ્કલંક. એટ ધ સેમ ટાઈમ એ આ અર્થથી એવો અર્થ નથી થતો કે હવે તેથી કરીને બધા જેટલા પણ એમના કુલમાં પ્રકટ થયેલા છે બધા જ નિષ્કલંકમ અસ્મત કુલમ છે, તેથી કરીને એમાં કોઈ દોષ નથી. કારણ કે એટ ધ સેમ ટાઈમ શ્રી મહાપ્રભુજીની પણ આજ્ઞા છે યદા બહિર્મુખા યુયમ ભવિષ્યથ કથંચન ઇત્યાદિ વચનના અનુસાર જો કૃષ્ણમાં જો નિષ્ઠા ન હોય ને અન્યાશ્રય થાય ઇત્યાદિ, અને જે સિદ્ધાંત પુષ્ટિ સિદ્ધાંત છે તેનાથી જો બહિર્મુખ થાય, કૃષ્ણથી બહિર્મુખ થાય, તો અવશ્ય એને કલંક રૂપ છે. તે ગુસાઈજી માટે સ્ટેટમેન્ટ નથી કર્યો, અન્ય લોકો માટે સ્ટેટમેન્ટ કરી રહ્યો. તો એ સમજવું જોઈએ. કેવી રીતે અહીંયા સમજવું જોઈએ. શ્રી વિઠ્ઠલ કૃપા સિંધુર ભક્તવશ્યોતિ સુંદર, આ ધર્મ અહીંયા પ્રકટ થાય છે સુકેશમ શબ્દથી. અને તેથી કરીને અહીંયા પુષ્ટિ માર્ગીય ધર્મ જે છે એ શ્રી ગુસાઈજીમાં સર્વથા સિદ્ધ છે. જેટલા પણ અહીંયા ધર્મો કહ્યા કે ધર્મી કહ્યા, છેલ્લે મથુરાનાથજી શું કહે છે કે જેટલા પણ અમે જે ધર્મ કહ્યા શ્રી ગુસાઈજીના, અથવા તો જે શ્રી ગુસાઈજીનો ધર્મી રૂપ જે નામનો વર્ણન કર્યો, એ બધા પુષ્ટિ ધર્મ હતા. અહીંયા જો છેલ્લે લાસ્ટ લાઈનમાં કહે છે ઇતિ પુષ્ટિ માર્ગીય ધર્માદિ ધર્મ આદિ સિદ્ધ રૂપત્વેના. પુષ્ટિ માર્ગીય ધર્મ, પુષ્ટિ માર્ગીય અર્થ, પુષ્ટિ માર્ગીય મોક્ષ, ધર્મ અર્થ કામ મોક્ષ, કામ પુષ્ટિ માર્ગીય કામ વગેરે આ સર્વ કાંઈને સિદ્ધ કરાવી આપના શ્રી ગુસાઈજી છે. તેવી રીતે અહીંયા પણ બીજો અર્થ થઈ શકે. આવી રીતે અહીંયા શ્રીમદ પ્રભુચરણ સ્વરૂપ જે નિર્ણયની રૂપ જે વ્યાખ્યા જે છે સાયન કુંજાલય શાસનમ, એ શ્લોકની અહીંયા વ્યાખ્યા પૂર્ણ થઈ. હવે અહીંયા કોઈને પ્રશ્ન છે? છે કોઈ પ્રશ્ન? ગભરાશો ને, પ્રશ્ન તો પૂછાય. ના નથી. બસ ખાલી ટોન સારો હોવો જોઈએ, આક્ષેપ વાળો ટોન નહીં હોવો જોઈએ બસ. પણ આક્ષેપનો વાંધો નહીં ને ધવલભાઈ, આક્ષેપ તો કરવા જોઈએ એવું પણ હોય છે. No, this is not positive. That's not a positive dialogue. That's a negative dialogue. ના એવું બાબી પૂછતા હોય છે કે આક્ષેપ કરો છો કે વિધાન કરો છો, એવી રીતે પૂછતા હોય છે. હા, તો આક્ષેપ કરો તો આક્ષેપની રીતે જ આન્સર આપું. પછી હું આક્ષેપ કરતા હોય તો એવી રીતે જ આન્સર આપું. પૂર્વ પક્ષી થઈને આક્ષેપ કરતા હોય તો સિદ્ધાંતી થઈને આન્સર આપું. અને પ્રશ્નકર્તા તરીકે પૂછતા હોય તો જવાબ સારી રીતે દૈન્યપૂર્વક જવાબ આપું. અને જો તમે આક્ષેપ રીતે પૂર્વ પક્ષી થઈને આવતા હોય તો હું સિદ્ધાંત તરીકે હું પણ મારી રિઝર્વ તો રાખું ને, રાઈટ ટુ રિસ્પોન્ડ. એક્ઝેક્ટલી એ તો બરાબર છે. I will have the right to respond the same way. હા.
હા, કોઈને છે પ્રશ્ન? હા, મારો પ્રશ્ન છે ધવલભાઈ. જેવી રીતે કુંડલ ને એવી રીતે કહ્યું ને, સાંખ્ય અને યોગ છે, તો ઇટ મીન્સ અને પ્રભુનું મુખારવિંદ એ ભક્તિ સ્વરૂપ છે, ભક્તિનું એ છે. તો એમાં તપ અને વૈરાગ્યનો પણ કશું પ્લેસમેન્ટ છે? આપણે જે પંચપર્વા વિદ્યાની સાથે રિલેટ કરીએ તો તપ અને વૈરાગ્યનું બી પ્લેસમેન્ટ છે પ્રભુના મુખારવિંદમાં, અને પેરાફ્રેઝિંગમાં શ્રી ગુસાઈજીના એમ. તપ અને વૈરાગ્ય વિચારવું પડશે એનો. સારો પ્રશ્ન છે. ભગવત સ્વરૂપમાં તપ અને વૈરાગ્ય વિચાર કરવો પડશે. ડેફિનેટલી એમના સ્વરૂપનું વર્ણનમાં હશે, ડેફિનેટલી. પણ અત્યારે મને એમાં સ્ફુટ નથી થઈ રહ્યું કે કઈ રીતે એનું સંગતિ લઈ શકાય શ્રી ગુસાઈજીના શ્લોકમાં. પણ શ્રી ગુસાઈજીના જે કાંઈ પણ ગ્રંથ લેખન છે અથવા તો ગ્રંથ ઉપરની જે વ્યાખ્યા જે છે, જેમ કે દામોદર દાસ આદિ ઇત્યાદિ સેવકગણ, તો શું થયું હતું? શ્રી ગુસાઈજીને ભારે તપ કરવું પડ્યું હતું, દુઃખ વેઠવું પડ્યું હતું. કયો દુઃખ? કે એક તો શ્રી મહાપ્રભુજીના ગ્રંથ બરાબર મળતા નહોતા. યદ્વા તદ્વા ક્યાંક ક્યાંક એમના શું છે કે પ્રોપર ગ્રંથ સાથે મળતા નહોતા. કારણ કે મને લાગે છે એ દરમિયાન જ શું છે કે કંઈક તો એમના ગ્રંથો જે છે તે કોઈક તો ભૌજી લઈ ગયા હતા. તો એ બહુ ભારે પ્રોબ્લેમ હતો તે વખતે કે ભાઈ શ્રી આચાર્ય ચરણના જે ગ્રંથો જે છે, આઈ થિંક સિદ્ધાંત રહસ્ય પણ એમને આ સેવકથી જ લીધો. સિદ્ધાંત અને બાકીના ગ્રંથ તો કનૈયાલાલ સાલ પાસેથી પણ કરે ને, કનૈયાલાલ. હા, કનૈયા શાલ છે કે વગેરે બધા જે સેવક ગણ છે ને, મહા મુસીબત થઈ હતી. ક્યાંથી લઈને કમ્પાઇલ કરવું. અત્યારે જઈને મેન્યુસ્ક્રિપ્ટ જઈને તમે કમ્પાઇલ કરો, મહા દુઃખ છે. એ વખતે શ્રી ગુસાઈજીએ બધા સંપ્રદાયના ગ્રંથો એકત્રિત, 16 ગ્રંથો એકત્રિત કર્યા જઈને, કે ક્યાં મહાપ્રભુજીના સુબોધની છે, કે મહાપ્રભુજીના ક્યાં હસ્તાક્ષર છે, ક્યાં આ ગ્રંથ છે, કયો ગ્રંથ ક્યાં છે. મહાન દુઃખ છે, દુઃખપ્રદ છે. આવ્યું ને, એ સિમ્પલ ટાસ્ક નથી. તો હું માનું છું કે એ શ્રી ગુસાઈજીનો મહાન તપ છે. અને બીજો મહાન તપ શ્રી ગુસાઈજીનો જ્યારે એમને કૃષ્ણદાસ અધિકારીએ ભગવાન શ્રીનાથજીની સેવાથી કાઢ્યા, 6 મહિના માટેનો વિપ્રયોગ થયો એમને, તો એ આનંદાત્મક તપ છે શ્રી ગુસાઈજીનો. તાપ ક્લેશાનંદ રૂપ આનંદાત્મક તપ છે શ્રી ગુસાઈજીનો. તો મને લાગે છે ચરિત્રમાં એકદમ બંધ બેસે છે તપ ગુસાઈજી. આનંદાત્મક જે તાપ ક્લેશાનંદ રૂપ જે છે, કારણ કે એને દુઃખ ન કહી શકાય. કરુણ રસ નો જે દુઃખ જે છે એનાથી કમ્પેર નહીં તો બહુ ટૂંચી વાત થઈ જશે. શ્રી ગુસાઈજીને જે એક્સપિરિયન્સ કર્યું તે વખતે વિપ્રયોગ વખતે, વિપ્રયોગાવસ્થામાં, એ તો કોઈ નવ વિજ્ઞપ્તિ વાંચે ને તો તપ સમજમાં આવે શ્રી ગુસાઈજીનું. સમજમાં આવ્યો કે નહીં? જી. તો શ્રી ગુસાઈજીનો તપ આ છે. હું એમ મારો પર્સનલ ઓપિનિયન છે. જો કે ટીકામાં કહ્યું નથી કશું એવું, પણ શ્રી ગુસાઈજીના ચરિત્રમાં આપણે જો જોઈએ ને, થોડુંક પણ કોમન સેન્સ એપ્લાય કરીએ ને, તો મને એવું લાગે છે કે આ એક મહાન તપ છે શ્રી ગુસાઈજીનો. એક તો ગ્રંથ નું કમ્પાઇલેશન કરવો એક બહુ મોટો તપ છે. વાર્તા જે રૂપે લઈ શકાય ધવલભાઈ? સંન્યાસીને જ્યારે મળે છે ને ત્યારે
કે છે કે તમે ગુસાઈજી થઈને આટલો વૈભવમાં રાખે છે ત્યારે બધું એમનું પોતાની પાસે જે બધું હતું ને એ પધરાવી દે છે ને સમુદ્રમાં કે એમાં ને પોતે વૈરાગ્ય ધારણ કરે છે, એ લઈ શકાય? એ વૈરાગ્ય ને એમાં આવશે ને? વૈરાગ્યમાં આવશે તે. હા, એટલે વૈરાગ્યમાં જ કહું છું, એટલે એ લઈ શકાય ને? હા, લઈ શકાય. મને લાગે છે કે ગજ્જન ધાવન કે કોઈક તો ઠાકોરજી તાલ આપતા હતા. મને લાગે છે ધોંધીનો. હા, ધોંધીનો, સોરી. હા. ત્યાં શ્રી ગુસાઈજી એ જ આજ્ઞા કરીને શ્રી ગિરધરજીને કે શું થયું હતું? વાર્તામાં પણ હું બહુ બધું સોનાનું કડું પધરાવ્યું હતું. અત્યારે ગિરધરજીએ સોનાનું કડું ધોંધીજીને આપી દીધું. પણ શોભાબેટી ના, એટલે ત્યારે કોઈએ ગુસાઈજીને કર્યું કે આજે તો અમને સોનાનું કડું આપ્યું, એટલે ગિરધરજીને કહ્યું કે તમે માત્ર સોનાનું કડું જ આપ્યું, જ્યારે ઠાકોરજી પ્રસન્ન હોય ત્યારે તો સર્વસ્વ વારી દેવું જોઈએ એમ. વૈરાગ્ય એટલે એમનો ગુણ, રાઈટ. સમજમાં આવ્યું? જ્યારે ઠાકોરજીના શ્રૃંગાર ધરતા હતા શ્રી ગુસાઈજી, ત્યારે એક વાર્તામાં એ પણ આવે છે, અગેન વાર્તા હંમેશા હું ભૂલી જ જાઉં છું, પણ વાર્તામાં એવું આવે છે કે કંઈક તો કોઈ રાણીનું દ્રવ્ય આવ્યું અને એમને થોડું ભંગ થયો, એમ ભંગ થયો, સેવામાં ભંગ થયો. હા, કહ્યું કે આ બધું દ્રવ્ય આપી દો પાછું, આ તો યુઝફુલ જ નથી કોઈ. વૈરાગ્ય. આવ્યું ને સમજ? અને આ પાછળ આધિદૈવિક વૈરાગ્ય છે પાછો. આધ્યાત્મિક આ ભગવત સેવાના પ્રવણતાના કારણે છે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ, એના કારણે આ વૈરાગ્ય છે. જો વાઇસે વર્ષા હોત ને કે મને ભક્તિ દ્વારા વૈરાગ્ય પ્રકટ કરવું છે તો એ આધ્યાત્મિક બની જાત. પણ વૈરાગ્ય એ ભક્તિના કારણે સિદ્ધ થઈ રહી છે. ભક્તિ એમને સિદ્ધ છે, નિરોધ સિદ્ધ છે, તેથી સાહજિક રીતે વૈરાગ્ય છે તેમના. સિદ્ધ નિરોધ છે શ્રી ગુસાઈજીમાં, સિદ્ધ જ છે. આવી સમજ? જી. એટલે મારો ખાસ તો એ હતો કે પ્રભુના મુખારવિંદમાં અને એના પેરાફ્રેઝિંગમાં આ શ્લોકમાં ગુસાઈજીના મુખારવિંદમાં તપ અને વૈરાગ્યનું પ્લેસમેન્ટ. વાર્તામાં તો આપણે એવી રીતે ઉદાહરણ લઈ શકીએ. ઓકે. અને બીજું એ ડાયરેક્ટ કોરિલેશન નથી મળતો. એ તો વાર્તામાંથી, ચરિત્રમાંથી એ સમજમાં આવે છે એના ગુણો. ઓકે. તો પછી જે તપ અને વૈરાગ્યથી પ્રભુની તરફ જાય છે તો એનું પ્લેસમેન્ટ હશે જ ને પ્રભુના શ્રી અંગમાં? હા, હશે, ડેફિનેટલી હશે. ક્યાં, એટલે એનો ઉલ્લેખ ક્યાં પ્રાપ્ત થાય એમ? જેવી રીતે સાંખ્ય અને વૈરાગ્ય, સાંખ્ય અને યોગનું તો આવી રીતે સરસ રીતે કહ્યું. સાંખ્ય ત્યાગ પ્રધાન શાસ્ત્ર છે તો એને લઈ શકાય આપણે. ત્યાગ અને અત્યાગ, યોગ અત્યાગ છે અને સાંખ્ય ત્યાગ પ્રધાન શાસ્ત્ર છે. સમજમાં આવ્યું? અને યોગ જે છે મનસા ત્યાગ, મનસા ત્યાગ છે, ફિઝિકલ ત્યાગ નથી. તો સાંખ્ય યોગ થી પણ એ લઈ શકાય છે. અને કોન્સન્ટ્રેશન જે છે એ યોગનો ધર્મ છે. અને બીજું તો ઓકે. અને બીજું હતું જેવી રીતે જે શ્રી વિઠ્ઠલેશ થી ધર્મી સ્વરૂપ સૂચવ્યું, તો એવી જ રીતે આ શ્લોકમાં આપણે એમના 6 ગુણોને પણ એ કરી શકીએ ને, રાધે કરવા જોઈએ. હા, વિચાર, ઐશ્વર્ય આદિ ગુણો વિચાર કરવો જોઈએ. હા, ષડવિધ ધર્મ અને ધર્મી સહિત વિચાર કરવો જોઈએ. અહીંયા વિઠ્ઠલ શબ્દ તો ક્લિયરલી ધર્મી છે. હવે સાયન કુંજાલયસ્થ ઇત્યાદિ જે ધર્મ જે વિશેષણ છે કયા કયા ધર્મોનો બોધક છે એ તો વિચાર કરવો જોઈએ. આ બધા જે વ્યાખ્યાન થયું એમાં એનોટેશન કરી દો વિચાર કરીને, તો સારી એક્સરસાઇઝ કહેવાશે. સાયન કુંજાલયસ્થ સ્થાસનમ ઉપવિલસત સ્વર્ણપાત્રમ સુધૌત્રમ, એમાં કયા કયા શ્રી ગુસાઈજીના ધર્મો જણાય છે એ કરવા જોઈએ એક્સરસાઇઝ. સારી એક્સરસાઇઝ છે.
ભલે મારું કમ્પ્લીટ. બીજા કોઈને? વાર્તાજીમાં તો એમના 6 ગુણો તો ધર્મી સ્વરૂપે તો જણાઈ આવે છે. ને એમનો પ્રશ્ન હતો કે ટીકાની અંદર જે સાયન કુંજાલ સ્થાસનમ છે ને તેમાં જે ધર્મોનું વર્ણન છે, ગુણોનું વર્ણન છે, એ હા, એમાંથી સાથેનો માને સંગતિ કરવી એવો એમનો અભિપ્રાય છે. હા, એ તો સારું છે. તમે લોકો કરો, હવે થોડુંક વધારે ઊહ કરો અને વિચાર કરો અને વિચારથી એને ફલિત કરવાને આ ઈચ્છાને મનોરથને. તો કહે છે ને કે આત્મા વારે દ્રષ્ટવ્ય શ્રોતવ્યો નિધિધ્યાસિતવ્ય. તો નિધિધ્યાસન કરો હવે. શ્રોતવ્ય તો થઈ ગયું ને, અને મંતવ્ય કરો હવે. શ્રવણ તો થઈ ગયું ને હવે. હવે શ્રવણ પછી શું આવે જોઈએ સ્ટેપ? મનન, ચિંતન ને નિધિધ્યાસન. તો કરો હવે. એ તમારી રિસ્પોન્સિબિલિટી અને મારી એ રિસ્પોન્સિબિલિટી કે એના પાછળ હવે મારી એ રિસ્પોન્સિબિલિટી, તમારી એ રિસ્પોન્સિબિલિટી કે હવે એની પાછળ મનન કરે, ચિંતન કરવું જોઈએ અને પછી નિધિધ્યાસન કરવું. આત્મા વારે શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્યો. અહીં રાખીએ. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણના કેરો. साधन और नहीं या कली में, जासु होय निवेरो. सुर कहा कहे विधाधरो, बिना मोल को चेरो भरोસો. હૃદયના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય, શ્રી સાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાજ, દ્વારિકાધીશ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય